અને અહીંયા ખીચડી વઘારી દીધી છે. તો ખીચડી તો હું જ વઘારી છે. તો માજીને ખાલી ખીચડી ચડવવા માટે મૂક્યો છે. માજી છેલ્લી વાર લાગશે હજી છેલ્લી આમ અંદાજિત 5 મિનિટ 10 મિનિટ. ઓહો, તો માજી કીધું 5-10 મિનિટ લાગશે. તો ખીચડી ચડાવે એટલે હું લેવા માટે આવું છું. મમ્મી ખાવા માટે બેસી છે અને હું આવું ખાવા માટે બેસું છું ખેતરમાંથી આવીને. તો કાંઈ દૂધીનું શાક, મકાઈના રોટલા અને મેશવા તો એકન રોવો છે. ઓ ના 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 લેડો ચલો. હા ચલો ખાઈ લઈએ. હવે પ્રકાશ આવી ગયો છે. આ રોવો છે રમાજી તું અમે ખાઈ લઈએ. નોમ લે ખાલી ઉપાડ લે. હમણાં રોવાનું બંધ થઈ ગયો. મેશવો જો બંધ થઈ એ મેશવો હવા મળી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. આવું તો ગાઈસ અમે પ્રકાશની બે જણા તો નવા શેડમાં બેઠા છીએ અને બહાર તો મોસમ ચાલુ છે ને પ્રકાશ. વરસાદ ચાલુ થઈ ગયો. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર અને અમે પ્રકાશની બે જણા બેઠા છીએ શેડમાં. નહીં કોઈ તો અડવાનું જ નહીં કે ગમે જેમ પડે. તો ગાઈસ ચારે કોઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ તો વરસાદ તો આવવાનું. શું કેવું, ચોમાસું છે એટલે આ તો એના દાડા છે. અંબાલાલ પટેલની આગાહી. એ અહીંયા કાંઈ ખોટી ના પડે ભાઈ. શું કેવું, એમ કે એ આટલા સોટા પડશે તો એટલા જ પડે. પાડી તું તો જો બે દીધી અને ત્યાં તો મમ્મી વાસણ ઘસવાને એકલી જવું. તો કાંઈ મમ્મી તો પાણી ભરીને જાય. મમ્મી શું કોણ પાણી ભરીને જાય? ગરમ કરવા માટે. તો કાંઈ મમ્મી પાણી ગરમ કરવા માટે જાય છે અને અહીંયા માજી બેઠો છું. માજી શું કરો? હા હા તો કાંઈ માજી પોલું છું. લસણ આટલું પોલી છે. કઢી બનાવવાની છે. હા કઢી અને ભીંડા બે. તો કાંઈ ચલો આપણે જઈએ રસોડા સાઈડ. આપણું દેશી રસોડું. અને કાંઈ જોકન પ્રકાશ આવી ગયો છે અને પ્રકાશ ચૂલો સળગાવે નહીં પ્રકાશ. તો કાંઈ આજે બે સબ્જી બનાવે. એક પ્રકાશ શી સબ્જી બનાવે? એક ભીંડા હા અને બીજી એક કઢી. બે એક ભીંડા અને એક કઢી. શેમ અલગ અલગ આજે બે? અલગ અલગ એમ બે સબ્જી. રોટલી જે કર રોટલી બે કરવાય. રોટલી મકાઈની અને તો બાજરીની બે રોટલી. બે આ સી રીતના સેટિંગ કર્યું કોઈ ખબર ના પડી. તો ગાઈસ પ્રકાશ ચૂલો સળગાવે છે એટલે મમ્મી તો પાણી ગરમ કરવા માટે દે છે અને પ્રકાશ એવું પહેલાં ભીંડા બનાવશે કે કઢી? પહેલાં ભીંડા. તો ગાઈસ પહેલાં ભીંડા બની જશે અને પછી કઢી. તો ચલો ઘરમાં શેતાજીને એવું કર્યું તો આપણે જઈએ. હા માજી એ માજી શેમ બે સબ્જી આજે? એક કઢી ને એક ભીંડા. હા શેમ જુદું જુદું? બરોબર. તો ગાય બેસ એટલે અલગ અલગ બનાવી હતી મારી. જેને કઢી ખાવી હોય કઢી, જેને ભીંડા ખાવા હોય ભીંડા. બરોબર. મારતે કઢી ને ભીંડા બે ના ચાલો? હા અને તારા ખાવાનું મારી કઢી કે ભીંડા? હા એમ ના આમ કઢી કે ભીંડા? એમ કઢી કઢી જ મજા આવશે કારણ કે તો ગાઈસ કઢી અને મકાઈનો રોટલો નહીં માજી? મકાઈનો કે ગવાના? તારે મૂકીને મકાઈનો બનાવવાનો છે તારે? થઈ રહ્યો. હવે દળાવી પછી બીજી લોટ બનાવો. લોટ બાફેલો લોટ તે બનાવીએ ને. શું છે? શું? આપણા ઘંટીમાં નહીં ભેળાય નહીં કોઈ મકાઈ. તો કાંઈ તો પપ્પા અને શેતાજી બે જણા ન્યૂઝ જોઈ રહ્યા છે. અને એવું આવી ગયું પપ્પા ટીવી પર? હા ઓહો જોરદાર કલર આવ્યો છે. કોને કરી નાખે કલર સિસ્ટમ? એ રે કલર સિસ્ટમ છે તારી ઓટો પલ એ સિસ્ટમ છે કલરની પણ. કોને કોને બદલી નાખે ટીવી રાતી કોણ જોતું હતું? તો ગાઈસ ચલો હું આવું જાઉં છું માજી દૂધ ભરવા માટે. બરોબર. તો ગાઈસ મારે જવાનું દૂધ ભરવા માટે
તો પ્રકાશની વગર ભીંડા બની હતી. તો ચલો હું જાઉં દૂધ ભરવા માટે. તો ગાઈસ પ્રકાશને તો કઢી મૂકી ગયા. હા, અને ભીંડા બની ગયા. ભીંડા ચાલના બની ગયા. બની ગયા. કઢી બની જ જશે તૈયાર થઈ જશે. હું કરી છે. ઓહ, આ તો રગડા કઢી છે. તન મસ્ત જાડી જાડી. તો ગાઈસ કઢી બની ગઈ છે અને પેલા ભીંડા બની ગયા. રોટલા તો બાકી હે કે કર્યા? કરવાના છે ને રોટલા હજી. બાકી છે કઈ. તો ગાઈસ રોટલા બાકી છે, કઢી અને ભીંડા થઈ ગયા છે. અને શેતાજી બીમાર પડ્યા હતા. શેતાજી હોસ્ટ ચૂક ના થયું નહીં થયું હજી. તો ગાઈસ શેતાજીને હોસ્ટ થયું નહીં. તો કાલ દવાખાને જતા હોવાય નહીં. તો ગાઈસ પ્રકાશ અહીંયા કઢી બનાવે છે અને કઢી બની જવાય છે. બની જાય ને તો ઘરમાં લેતા. તો ફાઇનલી ગાઈસ મમ્મી તો આવી જશે રોટલા કરવા માટે. નહીં મમ્મી? કેટલા રોટલા કરે મમ્મી? 100 હાથ કરી દીધા અને હજી આટલા બાકી છે. તો ગાઈસ હજી 3 3 6 7 રોટલા હજી બાકી છે. બીજા 7 થઈ છે. તો મમ્મીએ રોટલા બનાવી દીધા છે અને શાકને કઢી અરે ભીંડાને કઢી તો બની જાય કે નહીં મમ્મી? તો ભીંડાને કઢી તો બની જ જશે અને હું મમ્મી રોટલા બનાવે છે. તો રોટલા બને રહે એટલે પછી ખાવા માટે બેસીએ નહીં બધા હંગાજીના. તો ગાઈસ હજી બધા મમ્મી બને રહે. હજી 6 7 રોટલા બાકી છે. તો હજી મમ્મી એટલા બને રહે પછી ખાવા બેસવાનો ડાળો પડે. હાલમાંથી કોમ ના આવે ને મમ્મી? તો ચલો પછી મમ્મી બને રહે એટલે ખાવા બેસીએ. તો ગાઈસ હવે ખાવા માટે બેસીએ છે. તો કઢી અને રોટલા થઈ ગયા છે. તો મમ્મી કાઢે છે કઢી. 1 2 3 4 5 વાટકા છે. બધા કાઢી જ નાખે હું મમ્મી? જેટલો જણો છે એટલી કાઢે તો વધારે કાઢે છે. તો ગાઈસ હવે ખાવા માટે બેસીએ. તો શેતાજી બેસી ગયા, પ્રકાશ, પપ્પા, મમ્મી અને હું અને માજીને પેલા કરવા ખાવા માટે બેઠો છું. તો મમ્મી બધાને કઢી કાઢી નાલે છે. પપ્પાને આપી દીધી, પ્રકાશને લઈને ગયો, શેતાજીને આપી દીધી અને મમ્મીને અને અમારા બેવાને કાઢવાની બાકી છે. હા, એ લેબડી મીઠી લીમડી આખી આવવા દો. મીઠી લીમડી આખી આવે ને તાણે સ્વાદ આવે. નકર અધૂરી આવે ને તો સ્વાદ આવે નહીં. જોવાય હું લેવું છે મીઠું લે મીઠું કમ્પ્લીટ જ છે. તો ગાઈસ ચલો બધો ખાવા માટે બેસી ગયો છે અને હું એવું ખાવા માટે બેસી જાઉં. તો ખાઈ લઈએ પહેલા. લે માર તો આ સાઈડ લાવજે.